જય માતાજી મિત્રો, હું છું ભાવેશ ઠાકોર અને મારા ડેલી શોર્ટ બ્લોગમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો મારા શોર્ટ કોમેડી વિડીયો પણ આવે છે અને બ્લોગ પણ આવે છે મિત્રો. તો મિત્રો બ્લોગના શોર્ટ કોમેડી વિડીયો ગમતા હોય તો શેર કરજો, સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને હું પહેલી સવારીમાં આવ્યો છું. તો આગળ જોઈએ છીએ કે બપોર પછી હવે જો જઈશું શું કરીશું. તો મિત્રો બ્લોગમાં જોડાયા રહેજો મિત્રો. તો હાલ એક માલ લોડ કરવા માટે ગાડી લગાવી છે અને ગાડીમાં લોડ થઈ જાય એટલે આપણે એને જે જગ્યાએ ઉતારવાનું છે તો આગળ ઉતારી દઈશું. અને હાલ મિત્રો આપણે જોઈએ છીએ કે એક સોસાયટીની અંદર છીએ તો આગળ ગાડી માલ રિટર્ન કરવાનો છે, એના માટે ગાડી લગાવી છે. કોઈ કારણસર પાર્ટીને ગમ્યો નહીં ગમ્યો એના પર આધાર છે મિત્રો. તો મિત્રો હું હાલ ગાડી લગાવી વ્લોગ ઉતારું છું. તો વ્લોગમાં જોઈએ છીએ હવે કઈ બાજુ આના પછી જઈશું. અને મિત્રો તમારો લોકોનો સહકાર સારો છે કે મને સપોર્ટ તમારો મળ્યો છે મિત્રો. અને આગળ આવો નવો સપોર્ટ કરજો મિત્રો, જેથી કરીને મારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. અને એક ઠાકોરની દૃષ્ટિએ આપણા સપોર્ટ કરજો. દરેક સમાજ કરે છે તો ઠાકોર મિત્રો ભાઈઓ જે પણ જોતા હોય તો મને સપોર્ટ કરજો, ફોલો કરજો. તો મિત્રો હું પણ એક સારી એવી તક મળે એ તમારા બધાના આશીર્વાદ કહેવાશે. આપણો માલ ભરી લીધો. હવે માલ ભરીને અહીંયાથી નીકળ્યા અને આપણે હવે આપણી સાઈડ ઉપર જઈએ છીએ. તો આગળ માલ આરે ખાલી કરી દઈશું. તો મિત્રો સોસાયટીની અંદર હવે ગાડીઓ બહુ પડી છે પણ શું કરે, અહીંયાથી જઈએ ખાલી કરીને પછી આપણા સ્ટેન્ડ ઉપર જઈશું. બીજી કોઈ સવારી આવશે તો જોઈશું. તો સોસાયટીમાંથી હવે શ્યામ વિહાર 3 સોસાયટી એમાંથી બહાર નીકળીએ અને આગળ જોઈએ. તો સોસાયટીમાં વળંગ બહુ છે. હવે ચાવી લઈને પેલો આવી જાય ફટાફટ તો બલજીભાઈ ખાલી કરીને તમારે ચોક આવે તો જતા ફાવે હોય આવત બરાબર. તો હવે સોસાયટીના બહાર નીકળીએ પછી આગળ આપણે જીઆઈડીસીમાં સાઈડ તો આગળ ખાલી કરીશું અને પછી જઈશું પાછા આપણા જગ્યા ઉપર. આપણા ગેટના બહાર નીકળી અને મેન રોડ ઉપર હવે જઈએ. મેન રોડ પર આપણે ગાડી લઈને ચડી ગયા છીએ. આ સડકો પાર્ટી પર પ્રકૃતિથી આગળ જઈ રહ્યા છીએ આપણે જે મહેસાણા જીઆઈડીસી જવાનું છે. અને આ સાઈડ દેખાય છે સ્વામિનારાયણ મંદિર. સ્વામિનારાયણ મંદિર આવ્યું
પહોંચવા દઈએ. આપણે જીઆરટીસીના અંદરના રસ્તા વળી જાય છે નિરમાના પાછળના ભાગમાં. જો નિરમા ફેક્ટરી બંધ થઈ જઈ, શરૂઆતમાં નવી ફેક્ટરી પહેલાં અહીંયા હતી, તો એના પાછળના રસ્તા થઈ અને જીઆરડીસીમાં જઈ રહ્યો. તો આગળ જઈ અને જોઈએ ભાઈ ચાવી લઈને કેટલા આવ્યો. તો આગળ ખાલી કરી અને આપણે જઈશું. જોઈએ કેટલી વારમાં આવે છે ભાઈ. ફોન તો કરી દીધો. હવે ચાવી લઈને આવો એટલે આપણે આપણી જગ્યાએ ચાલુ કરી દઈએ. કાલો જોઈ તું કાલે ફેરામાં ભાઈ બહુ ખાસ હતું નહીં, તો અહીંયાથી આપણે વળી જઈએ ડ્રાઈવર સાઈડ, જે આપણી સાઈડ હોય. તો પહોંચી જવા આવ્યા. તો મિત્રો એક જગ્યાએ માલ ઉતારી અને હવે નીકળ્યો છું. તો બીજા ગોડાઉન થોડી સીટો ઉતારવાની છે, તો તે ઉતારી અને આપણે જઈએ. તો હજુ ટ્રાફિક આજ ગુરુવાર છે એટલે જીઆરડીસી ટ્રાફિક ઓછો હોય, તો તારે ખાલી ખાલી જેવું લાગે છે. તો બીજી જગ્યાએ પાછું ખાલી કરી દઉં અને પછી જવું સ્ટેન્ડ ઉપર. તો આગળ કેવું થાય હે એ જોઈએ છે. આપણા હાલ પાર્લેવાળા ગોડાઉન આવ્યા છીએ. હવે આગળ પાર્લેનું ગોડાઉન છે. આ પહેલું શટર ખુલ્લું રહ્યું. તો જોઈએ હવે. તો આ બધા પ્લાઉડના થપ્પા મારેલા છે ગોડાઉનમાં. આ બાજુ ટાઈસોના થપ્પા છે. તો પછી આ રીતના ગોડાઉનમાં બધો માલ ભરેલો હોય અને જ્યારે ગ્રાહકનો ઓર્ડર આવે તો આ રીતના થપ્પામાંથી બધો માલ ભરીએ છીએ અને પછી ડિલિવર કરીએ છીએ. તો મિત્રો અત્યારે હવે ઓફિસ આવીને બેઠો છું અને કોઈ છે નહીં, બધા માણસો જ્યાં છે સવારના કોમે. તો એકલો બેઠો છું અને વાગી ગયા છે 11. તો પછી જમવા માટે ફોન આવશે એટલે જમવા જઈશું. અને સારું ધંધામાં કોઈ અર્થે આવતી નથી, બેઠા બેઠા કંટાળ્યા છીએ. તો શું કરવું યાર, ધંધો તો કરો પછી ગમે તે કરે. મારા ઓછા શીખર ચોથી બધું લાવે છે. સ્કોર્પિયો લાવે, થાર લાવે, ફોર્ચ્યુનર લાવે, સારું લાવું, પણ જે રીતના લાવે છે ને એની કોઈ ખબર પડતી નથી. તો આગળ જોઈએ જે રીતના લાવ્યા. જમવા માટે ફોન આવી ગયો, જમવાનું થઈ ગયું છે ઘેર. તો હું જમવા માટે નીકળી ગયો છું, કારણ કે હાલ કોઈ ઓર્ડર હતો નહીં સવારીનો. તો જઈ રહ્યો હું ઘેર જમવા અને જોઈએ છીએ જમવામાં શું શું બનાવ્યું. અને મિત્રો ત્યારે ગરમીનું થોડું વહેલાર ખાઈ લઈએ તો વળી થોડું સારું રહે. જેમ કે ગરમીનું પછી ગરમી વધી જાય એટલે જમવામાં બપોરે મજા આવતી નહીં. તો હું નીકળ્યો છું જમવા, રાજકમલ પહોંચવા આવ્યો છું. અને ઘેરથી ફોન આવ્યો બેબીનો કે પપ્પા રસ લેતા આવજો. તો રસ લઈને જવું છે ઘેર અને પછી જઈને જમી લઈએ. કાકાઈના રસ બહુ ભાવે, તો મિત્રો એના માટે રસ લઈ જઈએ. જોઈએ છીએ હવે. તો મિત્રો
મિત્રો પરમ દિવસે હનુમાન જયંતિ આવે છે, તો જો અહીંયા હનુમાન દાદા મંદિરે શણગાર જેવો કર્યો હોય, આ બધું એના માટે બંધાયું હોય. અને વચ્ચેથી આ ગાડું જતું નહીં, એ સામે હનુમાનજીનું મંદિર આજે છે. મિત્રો આગળ ગાડી ફરી રહી છે. હવે તો જે રીતના ગાડીઓ ચલાવે છે, ખજ્જર પહોંચે પછી વળવા માટે લાઈટ બતાવે. આવા નવા બુદ્ધિના બારદોનો બધા ડ્રાઇવિંગ જે રીતના કરવું રોડ ઉપર એ ધ્યાન જ નહીં હોતું ને, એમની મરજીમાં જ હેઠતા હોય. અને ખબર નહીં કે ભાઈ એ મરજી રહીને તમારી ના ચાલે, કોકદાળો મુસીબત લાવી દે. એક કાયદાનું ઉલ્લંઘન જ થઈ રહ્યું હોય કે ચાલુ ગાડીએ જાતે વિડીયો બનાવો એ બહુ સારું નહીં. તો આપણે અહીંયાથી હવે બેબી માટે રસ લેવો હોય તો અહીંયા મધુરમમાંથી રસ લઈ લઈશું બેબી માટે. તો મિત્રો રસ લઈ લીધો છે અને હવે જવું છે ઘેર. તો જોઈએ હવે ઘેર. રસ્તામાં હજુ એક સ્ટોપ કરવાનું છે, તો સ્ટોપ કરવું પડશે એવું હોય. તો આપણે હવે હેડ્યા રસ લઈને આગળ. મેં બી રોંગ સાઈડ છું, રોંગ સાઈડ સારું ના કહેવાય. હવે આપણે સીધા એ દુકાને ઊભા રહી અને વસ્તુ લેવી હોય લઈ અને જઈશું ઘેર. તો ઘેર જઈ અને શાંતિથી જમી લઈએ. તો મિત્રો એક કામ તો દુકાનનું રસ્તામાં પતી ગયું, રસ લેવો તો લઈ લીધો. હવે એક વસ્તુ બીજી લેવી હોય તો અહીંયાથી લઈ લઉં અને લઈ અને ફટાફટ ઘેર જવું હોય. ચમક ઘેર જ્યાં આગળ ચાલે એવું નહીં માલ લેવા માટે. તો મિત્રો અહીંયાથી એક બીજી દુકાનેથી વસ્તુ લઈ અને ઘેર બાજુ નીકળ્યો હું. તો ઘેર જઈ અને જમી લઈએ. તો ઘર થોડુંક જોઈ લઈએ, ઘેર પહોંચી જઈએ. તો ગાડી આપણે પાર્ક કરી દીધી છે અહીંયા અને આપણે હવે ઘેર જઈએ છીએ. ઘરમાં જઈને જોઈએ. તો મિત્રો ઘરમાં આવી ગયો છું. હવે જમવું છે, જમી પછી બપોર પછી જે પણ વ્લોગ આવશે એ ચો જઈશું એ જોવા મળશે. તો મિત્રો હવે આરામ કરી અને 2:45 વાગે હવે નીકળ્યો છું સ્ટેન્ડ ઉપર જવા માટે અને જઈને જોઈએ છીએ કઈ બાજુની સવારી આવે છે. તો તમને જોવા મળશે બ્લોગમાં. આગળ જો જઈશ રૂટિંગ બ્લોગ છે એટલે જોનું લોકેશન આવશે એ તમને અંદર વિડીયોમાં શેર કરે મિત્રો. ખરી ગરમીનું કોઈ રોડ પર છે નહીં, સુમસાન દેખાય. 3 વાગ્યા તો એ કોણ ગરમીનું આવું બહાર નીકળે, પણ આપણો ધંધો છે એવો તો આપણે નીકળવું પડે. નકર કોઈ નીકળે નહીં ગરમીનું, શાંતિથી ઘેર બેસી ના રહે.
પણ શું કરે, જીવન જીવવા માટે, પરિવારને જીવવા માટે આપણે ઘરના પુરુષને તો કામ ધંધો કરવો જ પડે. એનો મોટો જે હોય ગરમી થાય કે સહેલા થાય પણ કરવો તો પડે જ મિત્રો. જેમ કે ધંધાથી જ આપણો પરિવાર ઉજળો થાય. હા, બાકી તો મુસીબતોના પહાડનું કોઈ સીમા હોતી નહીં. તો મિત્રો સાંજના વાગી ગયા છે 6 અને હવે કોઈ સવારી આવે એવી નહીં. તો મિત્રો આટલા આપણા બ્લોગનું એન્ડ કરીએ છીએ, કારણ કે દિવસ પતી ગયો આજનો અને અત્યારે હવે કોઈ આવે નહીં. તો દરેક દર્શક મિત્રોને મારો વ્લોગ ગમતા હોય તો શેર કરજો, સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને મિત્રો શુભ રાત્રિ અને ગુડ નાઇટ મિત્રો. તો કાલે નવા બ્લોગમાં ફરીથી મળીશું મિત્રો. ત્યાર સુધી દરેકને જય માતાજી.